સ્વદેશી 4G નેટવર્કના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી આપણા વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડાવાના છે. આપણી સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય શ્રમ, રોજગાર અને યુવા તેમજ રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડ ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીજી, ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી ભારતી, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાવરકર, BSNL ગુજરાતના ચીફ જનરલ મેનેજર શ્રી ગોવિંદ કેવલાની, સચિવ શ્રી વિક્રાંત પાંડે, ITI લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેશ રાય, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ ઉમંગથી ઉજવાઈ રહ્યું છે. મા અંબાના પરમ ઉપાસક અને વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં દેશવાસીઓને મોટી ભેટ આપી છે. પહેલા નોરતાથી દેશમાં નેક્સ્ટ જેન GST રિફોર્મ્સ લાગુ કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપ્યું છે. શક્તિ ઉપાસનાના નવરાત્રિના દિવસોમાં 2 દિવસ પહેલા જ ભારતની શક્તિનો વિશ્વને પરિચય ટ્રેનમાંથી મિસાઇલનું પરીક્ષણ કરીને આપ્યો છે. આજે દેશના ગ્રામીણ નાગરિકોને સ્વદેશી 4G નેટવર્કની ભેટ વડાપ્રધાનશ્રી આપણને આપવાના છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મતિથિથી લઈને શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી વાજપેયીજીની જન્મ જયંતિ 25મી ડિસેમ્બર સુધી આત્મનિર્ભર ભારત અભિયાન આપણે જન આંદોલન દેશમાં શરૂ કર્યું છે. આજનો આ BSNLના સ્વદેશી 4G નેટવર્કનું ઉદ્ઘાટન કાર્યક્રમ વડાપ્રધાનશ્રીના અભિયાનને વધુ વેગ આપશે. BSNLના સ્થાપનાના 25 વર્ષની ઉજવણી માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. BSNLની ટેગલાઇન છે કનેક્ટિંગ ભારત. આ ટેગલાઇન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને એકદમ સુસંગત છે. તેમણે દેશમાં પાછલા 11 વર્ષમાં રોડ, રેલ, મેટ્રો ટ્રેન નેટવર્ક, એર નેટવર્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક અને સંચાર નેટવર્કમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને કનેક્ટિંગ ભારતને સાકાર કર્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાથી ભારતે વિશ્વના દેશોમાં ગૌરવ મેળવ્યું છે. તેમના કાર્યકાળમાં દેશમાં અનેક એવા ક્ષેત્રો છે જેમાં ભારત ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં અનેક નવા આયામો ખુલ્યા છે. ભારતનું ટેલિકોમ ક્ષેત્ર પણ આવા 360 ડિગ્રી બદલાવનું સાક્ષી રહ્યું છે. એક સમય હતો કે વિશ્વના દેશો ભારતને ટેલિકોમ માર્કેટ સમજતા હતા. હવે ભારતે વિશ્વ સ્તરે ટેલિકોમ ક્ષેત્રમાં સોલ્યુશન પ્રોવાઈડર અને પાર્ટનરના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. મેડ ફોર ઇન્ડિયાને બદલે હવે મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડની બોલબાલા છે. વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ, અંતરિયાળ, છેવાડાના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી પહોંચાડવાનો જે સંકલ્પ કર્યો છે તે ભારતની આત્મનિર્ભરતાની યાત્રામાં એક સીમાચિહ્ન છે. આજના અવસરે તેમના દ્વારા સમગ્ર દેશમાં 92,000થી વધુ 4G ટાવરોનું ઉદ્ઘાટન થવાનું છે. ગુજરાતમાં 4,000થી વધુ ટાવર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આનાથી 10,000થી વધુ ગામડાઓને 4G મોબાઈલ સેવાનો લાભ મળવાનો છે.
આ સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે હવે વિશ્વનો 5મો સંપૂર્ણપણે સ્વદેશી 4G ટેકનોલોજી વિકસાવનારો દેશ બન્યો છે. દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધતા ડિજિટલાઇઝેશન વેગ મળ્યો છે અને તેનાથી ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રનું જનજીવન સરળ બન્યું છે. પહેલા મોબાઈલ માત્ર વાતચીતનું સાધન હતું. હવે મોદી સાહેબના નેતૃત્વમાં વધેલી ડિજિટલ કનેક્ટિવિટીના કારણે મોબાઈલ ફોન એ વિકાસ અને પ્રગતિનું માધ્યમ બન્યું છે. ગામે ગામ કનેક્ટિવિટી મળતા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ માધ્યમથી સરકારી સેવાઓ સરળતાથી પહોંચે છે. ઈ ગવર્નન્સની નવી દિશા મળી છે. આજે બાળકો મોબાઈલથી ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે, તો ખેડૂતોના પાકનો ડિજિટલ સર્વે શક્ય બન્યો છે. ઈ બજારથી માલનું ખરીદ વેચાણ થાય છે. આરોગ્ય માટે આભા કાર્ડ દ્વારા નાગરિકોના આરોગ્યનો રેકોર્ડ જાળવવાનો શક્ય બન્યો છે. યુપીઆઈના કારણે ગામડાના લોકો પણ પૈસા માટે પાકીટ રાખવાનું ભૂલી ગયા છે અને મોબાઈલથી પેમેન્ટ કરે છે. જનધન આધાર મોબાઈલ જેમ દ્વારા આજે ગરીબોને સીધો તેમનો હક તેમના હાથમાં મળી રહ્યો છે. આવા પગલાઓની પાછળ મોદી સાહેબનું આગવું વિઝન અને લોકોના જીવનને ઉન્નત બનાવવાની ભાવના રહેલી છે. ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો લાભ 2.5 દાયકાથી મળી રહ્યો છે. તેમણે કનેક્ટિવિટી સુગમ બનાવીને નાનામાં નાના માનવીને પણ મોબાઈલ વાપરતો કરી દીધો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈના તાજેતરના અહેવાલના આંકડા મુજબ ગુજરાતમાં પાછલા 6 મહિનામાં 17 લાખ નવા મોબાઈલ કનેક્શન ધારકો ઉમેરાયા છે. મોદી સાહેબના દિશા દર્શનમાં આપણે ગુજરાત ગવર્નન્સ અને મોબાઈલ ગવર્નન્સને અસરકારક બનાવ્યા છે. 14,000થી વધુ ઈ ગ્રામ કેન્દ્ર પર 320થી વધુ સેવાઓ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી લીધે ઉપલબ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ આખો દશક ડેકેડ એ ટેકેડ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની 3જી આર્થિક મહાસત્તા બનવા આગળ વધી રહ્યું છે. તેમાં આવી ટેકનોલોજીનું મોટું યોગદાન છે. આપણે દેશમાં જ બનેલી અને વિકસેલી ટેકનોલોજીનો ચીજ વસ્તુનો ઉપયોગ કરીને આત્મનિર્ભર અને સ્વદેશી જન આંદોલનને વધુ વેગવંતું બનાવીએ. ટેલકમ પાવડરથી લઈને ટેલિકોમ સુધી સ્વદેશી જ અપનાવીએ. ગર્વથી કહીએ આ સ્વદેશી છે. ગ્રામીણ હોય કે શહેરી વિસ્તાર, સૌ સાથે મળીને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047ના નિર્માણમાં યોગદાન આપીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.